શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવદે તથા શ્રીમતી બીના દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે આજે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એવા બે ઉદ્ઘોષિકા કે જેઓ વર્ષોથી આકાશવાણી સાથે જોડાયેલા હતા, તેમની સાથે આજે આપણે ભૂતકાળના એ દિવસોને ફરી યાદ કરવા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ખાતે 3 દાયકાથી પણ વધુ સમય સુધી જેમણે સેવાઓ આપી અને આજે કદાચ શ્રોતાઓના મન હૃદયમાં એ અવાજ સચવાયેલો હશે એવા સુધાબેન માલવદે અને બીનાબેન દવે, આ બંને બહેનોનું આજના કાર્યક્રમમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ. આજે આ બંને બહેનો સાથે આપની સેવાકાળની એ યાદોને વાગોળવી છે, એ પ્રસંગોને યાદ કરવા છે. તો સુધાબેન નમસ્કાર શ્રોતા મિત્રો. અને બીનાબેન દવે નમસ્તે શ્રોતા મિત્રો. આ બંને બહેનોનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સુધાબેન, આપનાથી શરૂઆત કરીએ કે રેડિયો સાથે આપનું જોડાણ કેવી રીતે થયું અને આકાશવાણીમાં સેવા આપવાનો મોકો આપને કેવી રીતે મળ્યો? દેવાંગભાઈ, રેડિયો સાથે હું લગભગ 40 વર્ષ, કદાચ એનાથી પણ વધારે સંકળાયેલી છું. એટલે 4 દાયકાથી પણ વધારે. અને જોડાણ કેવું થયું એવું જો કહેશો તો આકાશવાણી ભુજની જયારે શરૂઆત થઈ 67-68માં, ત્યારે હું કોલેજમાં હતી અને એ વખતે આકાશવાણી ભુજમાં નાટ્ય વિભાગ તરફે હું આર્ટિસ્ટ હતી. અને ત્યાર પછી એ વખતે એનાઉન્સરોની કમી હતી, શોર્ટેજ હતી, એટલે ત્યારે કેઝ્યુઅલ, જેને અત્યારે આપણે હંગામી ધોરણે એનાઉન્સર લે છે, ઉદ્ઘોષકો લે છે, એવી રીતે એ પેનલમાં હું કોલેજમાં હતી ત્યારથી હતી. અને ત્યાર પછી 1970માં મેં ફૂલ ટાઈમ અહીંયા એનાઉન્સર તરીકે અમદાવાદમાં હું રજૂ થઈ. તો રેડિયોનો શોખ, એના વિશે વાત કરો કે નાનપણથી આપ રેડિયો સાંભળતા હતા, રેડિયોમાં આવું છે એવું આપને ક્યારે લાગ્યું કે મારે હવે આ જ ક્ષેત્ર પસંદ કરવું છે? બાળપણથી નાટકો અને ડિબેટ, ચર્ચા, એ બધામાં તો હું શાળામાંથી જ ભાગ લેતી આવી હતી. પણ રેડિયો વિશે કઈ એવી કોઈ માહિતી નહોતી પહેલા તો. પણ જ્યારથી મેં નાટ્ય વિભાગમાં એટલે આકાશવાણી ભુજમાં શરૂઆત કરી અને આકાશવાણી ભુજથી મારી ઉદ્ઘોષિકાની જે કારકિર્દી શરૂ થઈ, ત્યારથી એક મનમાં સ્વપ્ન હતું કે ના, આપણે અહીંયા આકાશવાણી જેવા એક માધ્યમમાં તો ચોક્કસ જો મળે, કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો મજા આવી જાય. જી, તો બીનાબેન આપની વાત કરો. હું 1983માં જોડાઈ આકાશવાણીમાં, અને એનું કારણ કહું તો સાહિત્ય અને સંગીત પ્રત્યેની રુચિ. નાનપણથી જ જૂના ફિલ્મી ગીતોનો અમારા ઘરમાં બધાને ખૂબ જ શોખ, અને એ જે સતત સાંભળ્યા કરતા હતા, એના લીધે ક્લાસિકલ મ્યુઝિક અને ફિલ્મ મ્યુઝિક એના તરફ વધારે આકર્ષાયેલા. એટલે ત્યારથી પછી આમ એમ થયું કે ઓહો, અહીંયા જો કામ કરવા મળે તો કેટલી મજા આવી જાય કે લોકોને સંભળાવવાનું, અને શું એનું લેવલ હોવું જોઈએ, મીન્સ કે લોકોને ગમે જ ગમે. આપણે જે ગીતો વગાડીએ અથવા તો આપણે જે કાર્યક્રમો અમે લોકોને આપીએ એ લોકો બી માણે અને આપણે પણ સાથે માણીએ. અને સદનસીબે હું એમાં આવી ગઈ. અને આવીને તો પછી આ જે અમારા સિનિયર ઉદ્ઘોષકો સુધાબેન છે, હસીનાબેન કાદરી છે, અરુણાબેન જોશી છે, એ બધાનો સાથ મળ્યો અને ધીમે ધીમે જેને કહેવાય કે ઓપ આવતો ગયો. મને શીખવા ઘણું બધું મળ્યું અહીંયા આવીને, કારણ કે ઘણી બધી બાબતો આપણને બહાર બેસીને ખબર ના હોય, એ અહીંયા આવીને બધું ઘણું શીખવાનું મળ્યું. વિષ્ણુભાઈ રાવલ, પ્રેમશંકર ભટ્ટ, હા, એ લોકો બધા, અને ભાર્ગવભાઈ મહેતા, તુષારભાઈ શુક્લ. પહેલા હું કમ્પેર તરીકે ઔદ્યોગિક કામદારો માટેનો જે કાર્યક્રમ આવતો હતો એમાં કમ્પેર તરીકે હું જોડાઈ હતી, અને પછી એનાઉન્સર તરીકે તુષારભાઈ શુક્લ છે એ પેક્સ બની ગયા અને અમારું સિલેક્શન આમાં એનાઉન્સરમાં થયું. અને પછી એનાઉન્સર થયા પછી તો જે મજા અમે માણી છે દેવાંગભાઈ, એટલે દાખલા તરીકે કોમેન્ટ્રી હોય ક્રિકેટની તો એની અંદર પણ, અને એ વખતે તો ટીવી હજી એટલું નવું જ આવ્યું હતું, એટલે લોકો તો એટલી હદે રેડિયોની કોમેન્ટ્રીને એપ્રિશિએટ કરતા કે ટીવીનું જોવાનું ખરું પણ
રેડિયો કોમેન્ટ્રી જ સાંભળવાની. જી. એટલે એ પોતાના કલ્પનાથી જે આખી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે એ કોમેન્ટ્રીની એક મજા એ જે હતી. શબ્દ ચિત્ર આખું હા, ઊભું થતું હતું, એ exactly. શબ્દ ચિત્ર દ્વારા લોકો એ જોઈ શકતા હતા કોમેન્ટ્રી દ્વારા કે હા, મેચ એટલે- કેવી રીતે રમાતી હશે. બિલકુલ. એટલે જેને ત્યાં ટીવી ન હોય એ તો વધારે માનતા હતા કે સુધાબેન, 4 દાયકા લગભગ આપે કીધું 1970 થી 2010 સુધી, તો આ સમગ્ર યાત્રા એની આપ વાત કરો થોડી. દેવાંગભાઈ, હું જ્યારે રજૂ થઈ અહીંયા એનાઉન્સર તરીકે, ત્યારનો તો માહોલ જ જુદો હતો, કારણ કે ટીવી જેવું માધ્યમ જ હતું નહીં, એટલે રેડિયો સર્વેસર્વા હતું. અને એ વખતે શું હતું કે રેડિયોમાં જે કાર્યક્રમો રજૂ થતા એ લાઈવ રેકોર્ડ નહોતા થતા. હા. એ જ્યારે જે સમય પ્રસારણ થતું હતું તે જ વખતે એ થતા હતા. એટલે એને કારણે એનાઉન્સર અને જે કલાકારો આવતા હતા એમની વચ્ચેનો એક સેતુ સરસ બંધાતો હતો. કારણ કે એ આવતા, એ ગાતા, એ વગાડતા અને એને તમે માણતા અને એની સાથે તમારો એમનો પરિચય થતો. એ એક સૌથી મોટું સદભાગ્ય હતું. અને બીજું એ કે સૌથી મોટો લાભ ક્યાં થયો ખબર છે? અત્યારે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે જગ્યા છે એ ત્યારે પ્રોડ્યુસરોની જગ્યા હતી. અને પ્રોડ્યુસર એટલે જે તે વિષયનો નિષ્ણાત. જી. ધુરંધરો બધા, એટલે નાટ્ય વિભાગ હોય તો નાટ્યનો ધુરંધર હોય, સંગીત વિભાગ એટલે મેં એવા ધુરંધરો સાથે, રસિકલાલ પૂજક છે, અતુલભાઈ શાસ્ત્રીય સંગીત માટે, દેસાઈ. અતુલ દેસાઈ, અને પિનાકીન ઠાકોર નાટ્ય વિભાગ માટે જી. કે જેમનું મોટું નામ છે. જી. સાહિત્યની વાત કરું તો લલિત લલિત કુમાર શાસ્ત્રીની શાસ્ત્રી, અમૃતધારા તો અમૃતધારા હજી એ આપણને- લોકો યાદ કરે. Yes. એટલે આવા ઘણા ઘણા મોટા મોટા પ્રોડ્યુસરોની સાથે અમારો જે કોન્ટેક્ટ હતો ને એને લીધે અમારા જ્ઞાનમાં તો વધારો થયો જ, પણ એમની પાસેથી અમે ઘણું બધું શીખ્યા. શીખવાનું મળ્યું. અત્યારે જો તમે અમને એમ કહો કે તમે સંગીત શીખ્યા છો, તો ના, અમે શીખ્યા નથી. અમે તાનસેન નથી પણ કાનસેન જરૂર જી, છીએ, જી, કારણ કે બિલકુલ. સંગીત માણતા શીખીએ જી છીએ. જી જી. તો સુધાબેન, આપે વાત કરી લાઈવ બ્રોડકાસ્ટની. એ વખતે તો લાઈવ બ્રોડકાસ્ટ જીવંત પ્રસારણ થતા હતા, તો એની પર થોડી વધુ વિગત આપશું, કારણ કે એ વખતે લાઈવ બ્રોડકાસ્ટમાં તો ઘણું બધું સાચવવું પડે, કેટલું એલર્ટ રહેવું પડે. તો એ કઈ રીતે તમે એ આખું હેન્ડલ કરતા હતા? એમાં એવું હતું, લાઈવ બ્રોડકાસ્ટમાં જે લોકો આકાશવાણીના સ્ટુડિયોથી પરિચિત હશે, એટલે એક એનાઉન્સરનું બૂથ હોય છે, ત્યાં એનાઉન્સર બેસતા અને જુદા જુદા સ્ટુડિયો હતા, નાટ્ય સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, અને એવી રીતે દરેક વિભાગના સ્ટુડિયો હતા. કલાકાર આવે એટલે એની જે ગાવાના હોય એની જે ડિટેલ હોય એ ડ્યુટી પરના ઓફિસર લઈ લે, એ એનાઉન્સર બૂથમાં એનાઉન્સરને આપે, કલાકારને એમના બૂથમાં બેસાડે. અને ત્યારે શું હતું કે એમ કલાકારની જે શરૂઆતની ઉદ્ઘોષણા છે એ એનાઉન્સર એના પોતાના બૂથમાંથી આપે, અને પછી કલાકાર જ્યાં ગાતા હોય ત્યાં જાય. એનો એક હું તમને સરસ દાખલો આપું, બહુ ફની દાખલો છે. મારા વખતમાં એક ક્લાસિકલ પ્રોગ્રામ હતો, એટલે કલાકાર આવી ગયા, મ્યુઝિશિયન્સ આવી ગયા બધા, અને થોડા વખત પહેલા જ એ કાર્યક્રમનો સમય બદલાઈ ગયેલો. પહેલા સમય હતો 8:35 અને સવારના 8:35 ક્લાસિકલ આવતું હતું, અને ત્યાં 5 મિનિટ થોડોક વહેલો થઈ ગયો હતો, 8:30 થઈ ગયો હતો. હવે કદાચ એ કલાકારોને યાદ નહીં હોય કે ખબર નહીં, ડ્યુટી ઓફિસરે કલાકારને બેસાડ્યા અને મેં ઉદ્ઘોષણા આપી મારા બૂથમાંથી, કારણ કે એ વખતે હું મારા બૂથમાંથી ઉદ્ઘોષણા આપું અને કલાકાર ત્યાં ગાવા, અને પછી ડ્યુટી ઓફિસર આવીને એની સ્વિચ ઓન કરે, ફેડર, જેને આપણે ફેડર કહીએ છીએ. એટલે ડ્યુટી ઓફિસર એ કલાકાર આવી, એ બૂથમાં આવીને કલાકારનું ફેડર ઓન કરીને પાછા પોતાની ડ્યુટી ઉપર જતા રહે. હવે મેં ઉદ્ઘોષણા આપી આખા કાર્યક્રમની. પેલા જે કલાકાર હતા એની સાથેના જે સાજિંદાઓ હતા એમને ખ્યાલ જ ના રહ્યો કે મારી ઉદ્ઘોષણા આવી ગઈ છે. એમને એમ કે હજી તો 5 મિનિટની વાત છે. અને તમે જે બૂથમાં હતા અને એ લોકો એકબીજાને જોઈ નહોતા શકતા. એટલે એમાં એક સાજિંદા ગયો, હવે ગધે ઠીક છે બજાના, ઠીક છે બજાના. પછી તો આ વાત આગળ ચાલી. હવે આમાં થાય શું, મને સંભળાય નહીં, મારે પછી એ બૂથમાંથી આ બૂથમાં આવવાનું હતું. ડ્યુટી ઓફિસર ફક્ત ફેડર આપીને એની ડ્યુટી પર ચાલે ગયા. એટલે આ જે બધા અહીંયા સંવાદો 2-3 મિનિટ માટે થયા, એ ન ડ્યુટી ઓફિસરે સાંભળ્યા કે ન મેં સાંભળ્યા, પણ એ વખતનું તો લિસનિંગ ખૂબ હતું. એટલે ત્યાં ઘેર બેઠા સ્ટેશન ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બંને સાંભળ્યા. અને એ વખતે ખૂબ સ્ટ્રિક્ટ પગલા લેવામાં આવતા.
અને એનો રિપોર્ટ થાય, કોઈ પણ ભૂલ થાય તો. હવે અહીંયા અમને બંનેને ખબર નહોતી એટલે રિપોર્ટ થવાનો પ્રશ્ન જ નહોતો. પણ જે પછી સવારની જે પ્રોગ્રામ મીટિંગ હોય એમાં જે લેફ્ટ રાઈટ રહેવાય એટલે અને આવા તો લાઈવ એના ઘણા બધા કિસ્સા છે, ઘણા બધા કિસ્સા છે કે કલાકારને ખબર ના હોય, ટોકરને ખબર ના હોય, જે વક્તા હોય એને, અને એ પછી ગમે તેવું બોલી નાખે. એટલે એવા તો ઘણા બધા. એટલે એ જો કિસ્સાઓની વાત કરો, કારણ કે મને હજુ યાદ છે કે એક ટોકર તો એમના ઘરેથી બિચારા ચશ્મા જ લાવવાના ભૂલી ગયેલા. એટલે એક ટોકરની તો એવી વાત છે કે એ સ્ક્રિપ્ટ જ ભૂલી ગયેલા, અને પછી એમણે આવીને, એ હોશિયાર હતા એટલે કે એમણે એમનું જે ડ્યુરેશન હતું પ્રોગ્રામનું એ પતાવી આપ્યું બોલીને, પણ જે કન્ટેન્ટ જવું જોઈએ એ ના જાય. એટલે ઘણું બધું સાચવવું પડે લાઈવ બ્રોડકાસ્ટમાં, ખૂબ સાચવવું પડે. જી, તો બીનાબેન, આપની યાત્રા વિશે થોડી વાત કરો. અરે અમે લોકોએ તો જે મેં અલગ અલગ કાર્યક્રમો ઘણા પ્રેઝન્ટ કર્યા છે. કામદાર મિત્રો માટેનો કાર્યક્રમ, રંગરંગ વાદળિયા એટલે બાળકો માટેનો કાર્યક્રમ, પછી બહેનો માટેનો કાર્યક્રમ તો સુધાબેન સાથે સહિયર બહુ જ કર્યા છે. અને પત્ર મિત્રોને મળવા માટેનું સવિનય વિનંતી કે જે પત્રો આવતા હતા, અને હું ને સુધાબેન, ભાર્ગવભાઈ છે, અમે લોકો બધા એના જવાબ આપતા. ને એક જે સેતુ બંધાતો, જેમ સુધાબેને કહ્યું, એ લિસનર્સ સાથેનો, એ આખી વાત જ જુદી. અને પછી તો એકબીજાને સમજતા, ઓળખતા થઈ ગયા કે આ લિસનરનો તો આવે જ રિસ્પોન્સ આવે કે પ્રોગ્રામ કેવા લાગ્યા, કેવું, શું એમની ફરમાઈશી ગીતોનો પ્રોગ્રામ આવતો બપોરે 12 થી 12:30. એની અંદર લોકો એમની ફરમાઈશ લખીને મોકલતા, અને ક્યાંથી પત્રો આવતા, ગામથી. આપણને તો એમ થાય કે ઓહો, આટલે દૂરથી લોકો સાંભળે છે અને મોકલે છે. એટલે ગુજરાત બહારના જે સ્ટેટ્સ છે બધા, ત્યાંથી બી પત્રો આવતા, અને ખૂબ જ આપણને નવાઈ લાગતી. ને અમેને બહુ જ આખો થપ્પો એટલા બધા બહુ જ પત્રો આવતા. તમે એક જણને તો સોર્ટ આઉટ કરીને પેલા બેસવું પડે કે આ ગીતના આટલા પત્રો છે, આ ગીતના આટલા, અને એ પ્રમાણે એનું પછી ચયન કરવામાં આવે અને અમે બગાડતા. એટલે બહુજન હિતાય બહુજન સુખાય, બિલકુલ. એને સાર્થક કરતા છેક છેવાડાના માનવી સુધી એ આકાશવાણીનો અવાજ પહોંચે, એ આપણો પ્રયત્ન હતો, અને એ પ્રયત્ન સફળ પણ રહ્યો. તો સુધાબેન, બીનાબેન, તમે જે સહિયરની વાત કરી, તો થોડોક તમારી એક ઝલક અમારા શ્રોતાઓને આપશો? ચોક્કસ. નમસ્તે બહેનો, નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે શ્રોતા મિત્રો. નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે બીનાબેન. બીનાબેન, આજે આપણી જે બહેનો છે ને, એને મારે એક પ્રશ્ન પૂછવાનો છે. બોલો. કે બહેનોની એક ટેવ હોય છે કે તમે ચોવટ કરો કે નહીં. એટલે લગભગ બધી બહેનો એવું કહેશે કે ના, અમે તો કોઈ દિવસ ચોવટ ના કરીએ. પણ મારે એમને એ કહેવું છે કે ચોવટ એ ખરાબ નથી. ચોવટથી છે ને મન સ્વચ્છ થાય છે. અને ચોવટનો બીજો એક ફાયદો શું છે ખબર છે? તમે ચોવટ કોની કરો? જ્યારે બીજી વ્યક્તિ હાજર ન હોય. હવે એને તો કોઈ લાગતું વળગતું નથી, બરાબર, અને તમે તમારું મન મોકળું કરો છો. એટલે ચોવટ સૌથી સારામાં સારો એક વિષય છે. શ્રોતા મિત્રો, જોયું ને તમે કે બીનાબેન ને સુધાબેને જે એ વખતે સહિયર રજૂ કરતા હતા, અહીં કોઈ સ્ક્રિપ્ટ નથી, કશું જ નથી, ને એમને ખાલી આપણે કીધું ને એમણે તરત જ એક વિષય લઈને વાત રજૂ કરી. તો બીનાબેન, તમે તો સવિનય વિનંતી કે એના કાર્યક્રમો પણ બહુ કર્યા છે, અને સુધાબેન આપે પણ બહુ કરેલા છે. મેં તો ખૂબ જ કર્યા છે. તો એટલે એક લહેકો, તમે જે શરૂઆત કરતા હતા અને જે એનું સમાપન કરતા હતા, એનો એક લહેકો ફરીવાર આપણા શ્રોતાઓ સાંભળે એના માટે. નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે પત્ર મિત્રો. નમસ્તે શ્રોતા મિત્રો. અરે, તમારા કાગળોનો ઢગલો જોઈને આજે એટલો આનંદ થાય છે. અને શ્રોતા મિત્રોની ફરિયાદ છે કે બધા જ પત્રો લેવાતા નથી. તો આજે આપણે બને એટલા વધારે શ્રોતાઓને ખુશ કરીશું, અને શ્રોતાઓની જે ફરિયાદો છે એનું નિવારણ પણ કરીશું. ચોક્કસ. વાહ. તો તમને બંને બહેનોને મારે કહેવાનું કે એ જમાનામાં કોન્સર્ટ્સ પણ બહુ થતી હતી. તો એ કોન્સર્ટ્સ વિશે થોડી વાત કરો, કારણ કે ક્લાસિકલની હોય, સુગમ સંગીતની હોય, ફોકની હોય, ઘણી બધી કોન્સર્ટ્સ, કેટલી બધી કોન્સર્ટ્સ હતી, અને એટલા બધા દર્શકો આવતા હતા એ વખતે. એટલે એ વખતે શું છે દેવાંગભાઈ, મનોરંજનના સાધનો ઓછા હતા. એક્ઝેક્ટલી. અને જ્યારે આપણા દેશના ખૂણે ખૂણેથી બધા કલાકારો આવે, એટલે આવા મોટા કલાકારોને સાંભળવાનો જે લાભો, મોકો જે
મળતો હતો એ આકાશવાણી એ આકાશવાણી પૂરો પાડતી હતી. અને બિલકુલ ફ્રીમાં. એટલે આકાશવાણીએ હંમેશા આમંત્રિત શ્રોતાઓની હાજરીમાં જ કોન્સર્ટ કરી છે. કોન્સર્ટ કરી છે. હા, હા. બિલકુલ. અને એ કોન્સર્ટ માં જયારે તમને એનાઉન્સર તરીકે પ્રેઝન્ટ થવાનું હોય ત્યારે તમારે એ કલાકાર વિશેની બધી જ પૂરી માહિતી, કલાકાર શું રજૂ કરવાના છે એ કન્ટેન્ટ વિશેની પૂરી માહિતી. અને અહીંયા એક વાત રજૂ કરવાનું મને મન થાય છે કે એ વખતે ગૂગલ નહોતું. બિલકુલ. એટલે તમારે આ બધી જ માહિતી વાંચીને તમારે શોધીને પૂરી પાડવાની રહેતી. એટલે એ કોન્સર્ટની એક અલગ જ મજા રહેતી. અને સમય સાથે પાછું તમારે એ કામ કરવાનું હોય કે તમારે એ સમયે કોન્સર્ટ શરૂ થાય અને એનું સમાપન પણ એ સમય પૂરું, અને ઇન બિટવીન તમારે આખું કંટ્રોલિંગ કરવાનું. અને એ બહુ જ અનુભવી માણસો એ વસ્તુ કરી શકે. દેવાંગભાઈ, તમે જયારે સમયની વાત કરીને ત્યારે છેલ્લે તો કોન્સર્ટ રેકોર્ડ કરીને આપણે વગાડતા હતા. હું જયારે જોઈન થઈ ત્યારે કોન્સર્ટ પણ લાઈવ. એટલે રેડિયો અને એ કોન્સર્ટનો શરૂ થવાનો સમય એ દરેક જણા એલર્ટ, એન્જિનિયર થી માંડીને દરેક જણા, પ્રોડ્યુસર થી માંડીને દરેક જણા એલર્ટ રહેતા હતા. સુધાબેન, આપે કોન્સર્ટની તો વાત કરી, પણ આપને જીવનમાં એક યાદગાર એવી ઘટના બની એવી કોન્સર્ટની વાત કરશો? તમે અત્યારે યાદગાર કોન્સર્ટ કહો છો ને, એટલે આપણા એક સ્ટેશન ડાયરેક્ટર હતા વસુબેન ભટ્ટ. એમના સમયમાં પણ ખૂબ સારા કોન્સર્ટ થયા છે. હે મા ત્વમેવ સર્વમ, નવરાત્રી નિમિત્તે એમણે ખૂબ સરસ કોન્સર્ટ કર્યું હતું. અને હોળી નિમિત્તે એમણે કોન્સર્ટ કર્યું હતું રંગદે ચુનરિયા. એ રંગદે ચુનરિયા કોન્સર્ટનો જો હું તમને કહું ને કે આખા દેશમાંથી જે કોઈ જાણીતા કલાકારો, નિર્મલા દેવીની ઠુમરી હતી, અને દેશમાંથી આવા મોટા મોટા કલાકારોને એમણે આમંત્રિત કર્યા હતા. અને એક ભવ્ય કોન્સર્ટ, અને એ કોન્સર્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા. અને એ કોન્સર્ટનું કમ્પેરિંગ કરવાની મને તક મળી હતી. એનો તમને એક કિસ્સો કહું કે વસુબેનની એક કાર્યશૈલીની પદ્ધતિ એવી હતી કે નિર્મલા દેવી, એમણે એક એવું દ્રશ્ય ઉભું કર્યું હતું કે નિર્મલા દેવી પોતાની ઠુમરી રજૂ કરે છે અને એક બાજુ ડાન્સર, નૃત્યાંગના નૃત્ય કરે છે. હવે આ જયારે નિર્મલા દેવીને ખબર પડી કે મારા ગાવાની સાથે આ નૃત્યાંગના નૃત્ય કરવાની છે, ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે ના, મારી કલા હું આવી રીતે નૃત્ય માટે કે એવી રીતે હું સ્ટેજ ઉપર નહીં ગાઉં. વસુબેનની ચતુરાઈએ એ સાચું કરી બતાવ્યું. એમણે એક જ સ્ટેજ ઉપર નિર્મલા દેવી ગાતા હતા ને નૃત્યાંગના નૃત્ય કરતી હતી. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એવો છે કે પહેલાના જે અધિકારીઓ હતા એમનામાં ખૂબ ગટ્સ હતા અને એટલું નોલેજ હતું કે પોતાનામાં જો એટલી હિંમત, નોલેજ હોય તો જ એ સામા કલાકારને સમજાવે. આટલા મહાન કલાકાર, શોભા ગોટુની ગઝલ હતી એ જ કોન્સર્ટમાં. એટલે ખૂબ મોટા મોટા કલાકારો હતા. અને એ કોન્સર્ટ તમને 3 દિવસ એનું ગ્રાન્ડ રિહર્સલ ચાલ્યું. અને એ કોન્સર્ટની અમદાવાદમાં એટલી ઉત્સુકતા હતી કે બધા એના પાસ માટે એ કરતા હતા કે અમને પાસ આપો, પણ બધા માટે શક્ય નહોતું. એટલે 3 દિવસ એના ગ્રાન્ડ રિહર્સલ પણ ફૂલ જતું હતું અને ઓપન એર થિયેટરમાં હતું. અને હજી કદાચ જે જૂની પેઢીના લોકો છે એ હજી કદાચ એ કોન્સર્ટને યાદ કરતા હશે. તો સમાજમાં વિવિધ ક્ષેત્રે આકાશવાણીનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. તો આજે 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે એ અંગે આપનું શું મંતવ્ય છે કે આકાશવાણી એ સમાજ સુધારણાનું જે કામ કર્યું છે, કે શિક્ષણનું કામ કર્યું છે, કે સંસ્કાર સિંચનનું કામ કર્યું છે, માહિતી સાથે મનોરંજનનું, તો એ વિશે થોડી વાત કરીએ. બસ બહુજન હિતાય અને બહુજન સુખાય, જેમ તમે કહ્યું એમ, એ તો આકાશવાણીનો મહામંત્ર છે જ. અને એ રીતે લોકોને બી આપણે કહીએ કે ભાઈ આકાશવાણીમાં જે છે એ કદાચ તમને બીજે ક્યાંય નહીં મળે. એની જે વિશ્વસનીયતા છે, આજે સમાચારને લઈને કહો કે પછી આ બધા કાર્યક્રમોને લઈને કહો, તો એ જે છે એ હજી આજે કાયમ જ છે. લોકો આકાશવાણી ઉપર સાંભળે એટલે એ સાચું જ હોય, એમાં કોઈ બેમત નથી. અને આકાશવાણીના જે FM અત્યારે જે ચાલી રહ્યું છે એ તો લગભગ રોજબરોજના જીવનમાં પણ ઘણી જ માહિતી આપે છે. તમે કારમાં બેઠા હો તો પણ તમે સાંભળીને તમને રસ્તા પરની પરિસ્થિતિમાં ટ્રાફિક શું છે કે શું છે, એટલે માહિતીનું કામ તો આકાશવાણી ખૂબ સુપરે પૂરું પાડ્યું છે અને પાડી રહી છે. જી.
તો તમારા સમયમાં જે ઉદ્ઘોષણાઓ થતી હતી એની જે શૈલી હતી અને જે આજકાલ નવા યુગની જે શૈલી છે ઘણો ફેર છે. એમાં આપણે શું તફાવત લાગે છે અને એની વિશે થોડો પ્રકાશ પાડો તમે. ઘણો બધો ફેર છે. એક તો સૌથી અગત્યની વાત કહું ને દેવાંગભાઈ, તો અમારા વખતમાં સરકારનો કંટ્રોલ ઘણો હતો અને એને લીધે અમારે શબ્દો બહુ જાળવીને વાપરવા પડતા હતા. ઉદ્ઘોષણાની જે ભાષા, લેંગ્વેજ, એ પણ બહુ જ જાળવીને વાપરવી પડતી હતી અને એને જ કારણે અમારે લગભગ અમારી બધી જ જે અમે બોલવાના હોય, અમારી સ્ક્રિપ્ટ જેને કહે, એ અમારે એપ્રુવડ આગળથી એપ્રુવડ કરાવવું પડતું હતું. એટલે પહેલા એનું હોમવર્ક ખૂબ કરવું પડતું હતું, સ્ક્રિપ્ટ લખવી પડતી હતી, અમારા પ્રોડ્યુસર પાસેથી એપ્રુવડ કરાવવી પડતી હતી. એટલે જેનો કદાચ અત્યારે જે ઉદ્ઘોષકો છે એ થોડી છૂટ લઈ શકે છે, બોલવામાં ગણો કે ભાષામાં ગણો, કે એ છૂટ એ વખતે અમે નહોતા લઈ શકતા અને એને કારણે પણ કદાચ હોય. એટલે અમારું લોકોને શું ગમે છે, જોક્સ ગમે છે, થોડું અંદર કંઈ વેરિએશન, તમારી ઉદ્ઘોષણામાં વેરિએશન ગમે છે, એ અત્યારના ઉદ્ઘોષકો આપી શકે છે. એ વખતે એ અત્યારના ઉદ્ઘોષકો જરૂર આપી શકે છે અને કદાચ લોકો એવું માનતા હોય કે આજના ઉદ્ઘોષકો વધારે સારી રીતે બોલે છે, પણ અમારી વખતે અમારી ખૂબ જ મર્યાદાઓ હતી એનાઉન્સમેન્ટ કરવા માટે. એ મોટો એક ફેર છે. ટૂંકમાં એમ કહી શકીએ કે એ આજના સમયની જરૂરિયાત છે. તમે જેમ વાત કરી કે ભાઈ કંઈક મજાક કરીને કે પણ એ એની મર્યાદામાં રહીને થાય તો શ્રોતાઓને સાંભળવું પણ ગમે અને એ મર્યાદા પણ સચવાય. તો સુધાબેન, તમે કોઈક સરસ પ્રસંગ વિશે વાત કરો કે જેથી અમારા શ્રોતાઓને રસ પડે. તમારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈ એવો પ્રસંગ તમને યાદ રહી ગયો હોય? સ્પેશિયલી આવા પ્રસંગો ક્યારે બને ખબર છે દેવાંગભાઈ? તમે જયારે બે જણા મળીને, હવે બીનાબેને અને અમે બંને વર્ષો સુધી સહિયર કાર્યક્રમ કર્યો. મને યાદ આવે છે સુધાબેન કે આપણે કાર્યક્રમ કરતા હોઈએ અને કંઈક એવી વાત ક્લિક થઈ જાય અને તમને એકદમ હસવું આવી જાય એટલે દેવાંગભાઈ પછી રોકાય જ નહીં અને તમે માઇકની સામે શું કરો? પેલાને એમ થાય કે તમે બોલો ને પેલાને એમ થાય કે તમે બોલો, પણ કરવું શું? એટલે આવા તો ઘણા પ્રસંગો થાય છે કે પહેલા એવું હતું કે ફક્ત અમદાવાદ વડોદરાથી પ્રસારિત થવાનો કાર્યક્રમ હોય તો એની ઓપનિંગ ઉદ્ઘોષણા જે આકાશવાણી અમદાવાદ વડોદરા, અને જો બધા જ આપણા ગુજરાતના સ્ટેશનો રાજકોટ ભુજ, અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ, એટલે કોઓર્ડિનેશન હોય. હવે એક વખત એક ટોકર આવીને બેઠા અને એ પોતે સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા હતા. એટલામાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને એવું કહ્યું, આમણે લેવલ જોઈ લીધું પ્રોડક્શન આસિસ્ટન્ટે કે કયા લેવલે વાત કરવાની એ બધું. ત્યાં થયું એવું કે હજી તો રેકોર્ડિંગ શરૂ કરે ત્યાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને યાદ અપાવ્યું કે ભાઈ આ કોઓર્ડિનેટેડ કાર્યક્રમ છે. એટલે ટૂંકમાં એનાઉન્સરે આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ એવું બોલવાનું છે. એટલે રાજકોટ પણ આ કાર્યક્રમ લે છે. પેલા ટોકરને એવું લાગ્યું, અરે રાજકોટ પણ લે છે, એટલે જે લેવલ એને મેન્ટેન કર્યું હતું એટલા જોરથી આકાશવાણી આમ જોરથી રાડો પાડીને કે કારણ કે ત્યાં જવું જોઈએ ને. બીનાબેન, તમે પણ એકાદ એવો સરસ પ્રસંગ? મને તો બસ મારા કાર્યક્રમો બધા એટલા બધા મને ગમ્યા છે અને મેં જે પ્રેઝન્ટ કર્યા છે એટલે લોકોએ તે એપ્રિશિએટ કર્યા છે. અને એ વખતે આ બધું લખતી વખતે, સ્ક્રિપ્ટ લખતી વખતે એક ઉત્સાહ એવો હતો કે કંઈક નવું આપીએ આપણે શ્રોતા મિત્રોને. એટલે આપણું વાંચન વધતું હતું, ખૂણે ખાંચરેથી આપણે ડિટેલ ભેગી કરતા હતા અને ઘણી બધી મહેનત પણ કરી છે. એટલે સુધાબેન, એમ કહી શકીએ કે એક હેલ્ધી કોમ્પિટિશન હતી એ વખતે કે ભાઈ એક વ્યક્તિ છે કે એક ઉદ્ઘોષક છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે, એક સરસ પ્રોગ્રામ પ્રેઝન્ટ કરે છે તો તમને પણ એમ થતું હતું કે આપણે પણ આવું કંઈક સરસ કરીએ. બરાબર. અને તમે જે ગૂગલ, કારણ કે એ જમાનામાં તો ગૂગલ હતું નહીં, પણ હવે તો લોકો એઆઈ સિવાય કંઈ કામ જ નથી કરતા એવું થઈ ગયું છે. એટલે ગૂગલ હવે તો બાજુ પર જતું રહ્યું છે. 90 વર્ષની આપણે બહુ સરસ વાતો કરી. તો સુધાબેન, તમારા જીવનમાં આકાશવાણીનું મહત્વ શું? એ વિશે તો દેવાંગભાઈ વાત જ થાય એમ નહીં. બધી જ રીતે આર્થિક, સામાજિક
અને તમારા ભાવ વિશ્વ, એ ત્રણેયને આકાશવાણીએ ખૂબ સમૃદ્ધ કર્યું છે. આર્થિક રીતે તો નોકરી હતી એટલે પગાર મળતો હતો. સમાજમાં એ વખતે આકાશવાણીની નોકરી એટલે એક મોભો ગણાતો. બિલકુલ, ખૂબ મોભો ગણાતો, એટલો ગ્લેમરસ જોબ ગણાતો. હજી આજની તારીખમાં સુધાબેન કોઈને બી ખબર પડે કે આકાશવાણીમાં હતા અને ઉદ્ઘોષક હતા એટલે આખું તમારી જે આખી ઇમ્પ્રેશન છે એ બદલાઈ જતી. એટલે ઘણો જ ભાગ ભજવ્યો છે આકાશવાણીએ તો. પર્સનલ તો ખરું જ, પણ ઇવન બધી જગ્યાએ તમે જ્યાં બી જાઓ તો તમારી એક ઓળખ બની રહેતી હતી. જી, તમે જે એ વાત કરી એ ગ્લેમરસ આખો પીરિયડ હતો અને ઘણા બધા શ્રોતાઓ પણ તમને મળવા પણ આવતા હશે. આકાશવાણીમાં મળવા આવતા હતા. એટલે એ સમય હતો એ. તો સુધાબેન, તમે એમ કહો કે તમને કોઈ એવો પત્ર મળ્યો હોય, કોઈ પ્રતિભાવ મળ્યો હોય કે જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય, એવો પ્રસંગ? એવા તો ઘણા જ પ્રસંગો બન્યા છે. ઘણા પત્ર મિત્રો કે અમારે ત્યાં આવો, જરૂર આવો તમે. ઘણા લોકો તો તમારો જન્મદિવસ ક્યાંકથી શોધીને પછી તમને શુભેચ્છાઓ પાઠવતા. ઘણા લોકો રૂબરૂ મળવા આવતા. એ જમાનામાં એ એક અલગ, અને એ આવી રીતે જયારે શ્રોતા મિત્રો એમનો પ્રતિભાવ આપે ને ત્યારે તમને પણ એક આનંદ થતો કે હું જે કામ કરું છું એ કંઈક ચીજ થાય છે એનું. અને આ શ્રોતા મિત્રોની તમે વાત કરી તો ઘણા રેગ્યુલર લિસનર હતા. જેમ કે નામ મને યાદ આવે છે કાંતિભાઈ પટેલ. એ એમના જેવા લિસનર તો આપણે ખરેખર બધાએ નો અનુભવ હશે કે એકો એક ચીજ સાંભળે અને એનો જે કંઈ પ્રતિભાવ હોય, સારું નરસું જે કંઈ હોય, તરત જ ફોન કરીને કહેતા. એવી જ રીતે એક બીજા હતા પત્ર મિત્ર અરુણભાઈ જેબર કરીને હતા. એ પણ ખૂબ જ કીન લિસનર હતા. એટલે આવા લોકો સાંભળીને જે આપણને એપ્રિશિએટ કરતા, એના લીધે તમારો ઉત્સાહ વધે. એમ થાય કે ના, હજી આપણે સારું કામ કરીએ. એટલે કાંતિ કાકા માટે તો એવું કહી શકીએ આપણે કે સારો પ્રોગ્રામ હોય તો વખાણ પણ એટલા કરે અને કંઈક એમાં ગરબડ લાગે તો તમારા કાન પણ પકડાવે. કાન પકડે, બિલકુલ. કારણ કે એમની પાસે નોલેજ બી એટલું હતું. નોલેજ પણ એટલું બધું હતું. તો સુધાબેન, તમારી દ્રષ્ટિએ એક સારા પ્રસારણ કરવી તમે કોને ગણશો? હું આવી ત્યારે વિષ્ણુકુમાર રાવળ કરીને એક ઉદ્ઘોષક હતા. બિલકુલ. એ બેસે એક વખત માઇક સામે એટલે એમને કોઈ પહોંચી ના શકે. ગમે તે સ્ક્રિપ્ટ વગર ગમે તેવું સરસ. અને એ અમને શીખવાડતા કે તમારું એક વાક્ય જે લેવલ પર શરૂ થયું હોય એ જ લેવલ પર પૂરું થવું જોઈએ. પડવું ના જોઈએ કે ઉપર ના જવું જોઈએ કે શાંત ચિત્તે. એટલે એમણે અમને ઘણું બધું શીખવ્યું છે. એટલે અત્યારે વિષ્ણુકુમાર રાવળને હું ચોક્કસ મારા ગુરુ માનીશ. બિલકુલ. વિષ્ણુભાઈ સાથે મેં પણ કામ કર્યું છે અને હું પણ એટલી જ પ્રભાવિત થઈ છું એમનાથી. તો સુધાબેન, બીનાબેન, આકાશવાણીની 90 વર્ષની ઉજવણીમાં આપ પણ આજે ભાગીદાર બન્યા અને ઘણી બધી રસપ્રદ માહિતી અમારા શ્રોતાઓને આપી. આશા છે કે આ કાર્યક્રમ ચોક્કસ સાંભળવાવાળા તમામ શ્રોતા મિત્રોને ખૂબ જ ગમશે. આપનો ખૂબ ખૂબ આભાર. દેવાંગભાઈ, આભાર તમારો પણ, આકાશવાણીનો આભાર અમને યાદ કર્યા અને અમારું જે જીવન છે એ આટલું સમૃદ્ધ કર્યું. શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવદે તથા શ્રીમતી બીના દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.